નમસ્કાર, જીએસ ટીમ આપની સાથે હું છું આરતી। તો મહત્વના સમાચાર। અમદાવાદમાં પોલીસ દ્વારા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરાયું છે। પોલીસ કમિશનરે મંદિર મુલાકાત લીધી અને તમામ પરિસ્થિતિઓ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે। તો ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા છે અને આ સાથે જ આજે નેત્રોત્સવ વિધિ છે। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ શરૂ થઈ। ભંડારા માટે 10,000 લીટર દૂધ પાક અને 3,000 કિલો લોટના માલપુઆ પણ તૈયાર કરવામાં આવ્યા છે અને આ સાથે જ અમદાવાદમાં રથયાત્રા પહેલા જ પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું છે। તો પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો છે અને આ સાથે જ મંદિર પરિસરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। ત્યારે સવારથી જ ભક્તોનો પ્રવાહ એક તરફ જોવા મળી રહ્યો છે, તો અનેક સાધુ સંતો પણ મંદિર ખાતે પહોંચી ગયા છે અને સાચો વિધિ કાર્ય બાદ ભગવાનના હાથે કેસરી રંગના પટ્ટા પણ બાંધવામાં આવશે। તો અષાઢી બીજના દિવસે પાટા ખોલવામાં આવશે। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પરની સુરક્ષા વ્યવસ્થાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો પડદા ખુલતાની સાથે જ નેત્રોત્સવના દર્શન થશે। ભક્તોનો પ્રવાહ પણ મંદિર ખાતે ઉમટી પડ્યો છે। 20,000 સંતો અને ભાવિ ભક્તો માટે ભંડારો પણ તૈયાર કરવામાં આવ્યો છે। તો અનેક સાધુ સંતો અને અનેક ભક્તોના વચ્ચે હાલ જે પ્રમાણે નેત્રોત્સવની વિધિની શરૂઆત થઈ અને હવે જે પ્રમાણે પડદા ખુલશે ત્યારે નેત્રોત્સવના દર્શન થશે। ત્યારે તમામ લોકો દર્શન કરવા માટે અને આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ઉમટી પડ્યા છે અને મંદિર હાલ તો ભક્તોના પ્રવાસ સાથે જ હાલ તો જોવા મળી રહ્યું છે કે જે ભક્તો સવારથી જ આવી પહોંચ્યા છે, જેમાં પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રીતે ગોઠવવામાં આવ્યો છે। તો મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પરથી સુરક્ષા વ્યવસ્થાની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આ સાથે જ ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા છે, જેમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ શરૂ થઈ છે અને ભંડારા માટે 10,000 લીટર દૂધ પાક અને 3,000 કિલો લોટના માલપુઆ પણ તૈયાર કરવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પરની સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરવામાં આવી છે। તો નિજ મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને રથયાત્રાના દિવસ માટે ભગવાન જગન્નાથના વિશેષ વાઘા સાથે રથને તૈયાર પણ કરવામાં આવ્યો છે। તો આજે નેત્રોત્સવ વિધિની વાત કરીએ કે હવે પડદા ખુલતાની સાથે જ ભક્તોને નેત્રોત્સવના દર્શન થશે। ભગવાનની રથયાત્રામાં હજારોની સંખ્યામાં પણ ભક્તો જોડાશે અને આ સાથે જ આજે દેશભરમાંથી સાધુ સંતો ઉમટી પડ્યા છે। ભંડારા માટે પણ આજે કાળી રોટી સફેદ દાળનું પણ મહત્વ માનવામાં આવે છે। 20,000 સંતો અને ભાવિ ભક્તો માટે આ ભંડારો તૈયાર કરવામાં આવ્યો છે। તો પ્રસાદ માટે અનેક દેશભરમાંથી સાધુ સંતો પણ ઉમટી પડ્યા છે અને સવારથી જ ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। પડદા ખુલતાની સાથે જ નેત્રોત્સવના દર્શન થશે, જેમાં વાત કરીએ કે નેત્રોત્સવ પૂજન વિધિ, ધ્વજારોહણ, મહાઆરતી કરવામાં આવી અને આ સાથે જ જો વાત કરીએ કે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા જ અમાસના દિવસે ભગવાન જગન્નાથ મોસાળથી પરત નિજ મંદિર ફર્યા છે, જેમાં ભગવાનને આંખો આવી હોય છે અને એટલે જ ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે, જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે। ત્યારે આજે પડદા ખુલતાની સાથે જ નેત્રોત્સવના દર્શન થશે। અનેક ભાવિ ભક્તો ત્યાં ઉપસ્થિત છે। આજે ભગવાન છે નિજ મંદિર પરત ફર્યા છે। 15 દિવસના રોકાણ બાદ ભગવાન નિજ મંદિર પરત ફર્યા છે અને તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે। વાત કરીશું મહેન્દ્રભાઈ સાથે। મહેન્દ્રભાઈ, ભગવાનની નેત્રોત્સવ વિધિ શું મહત્વ? ભગવાન જગન્નાથજી 15 દિવસ પછી મોસાળથી અહીંયા નિજ મંદિરે પધારે છે અને કહેવાય છે સ્કંદ પુરાણમાં જે લખ્યું છે એ પ્રમાણે ભગવાન મોસાળમાં વધુ પડતા મીઠાઈઓ અને ઋતુફળ ખાવાથી એમને બીમાર થઈ ગયા હોય છે અને એમની આંખો આવી જાય છે, જેને આજની ભાષામાં આપણે કંજક્ટિવાઇટિસ કહીએ છીએ। તો ભગવાનના આંખો જલ્દી સાજા થાય એના માટે આજે
વૈદિક મંત્રોચ્ચાર વિધિ કરીને ભગવાનની આંખે પાટો બાંધવામાં આવશે અને જે પૂજન વિધિ છે એ સમગ્ર પૂજન વિધિને નેત્રોત્સવ વિધિ કહેવાય છે. ધ્વજારોહણનું પણ વિશેષ મહત્વ છે. ભગવાનના શિખર ઉપર ધ્વજાનો એક અનેરો વિશ્વાસ અને ઉત્સાહ હોય છે અને ખાસ કરીને ભગવાન જગન્નાથજીને ધજાના દર્શન છે ને બહુ પુણ્યદાયી હોય છે. સમગ્ર દુનિયામાં આપ જ્યાં બી જુઓ ભગવાન જગન્નાથજીના શિખર ઉપર કળશ હોય છે, પણ અહીં છે ને સુદર્શન ચક્ર હોય છે. જગન્નાથજીના શિખર ઉપર સુદર્શન ચક્ર હોય છે. જેમ પુરીમાં છે એમ અહીંયા અમદાવાદમાં પણ છે. એટલે ધજાની સાથે સુદર્શન ચક્રનું દર્શન ખૂબ જ પુણ્યશાળી હોય છે. તો જે રીતે ભગવાન છે 15 દિવસના મોસાળના રોકાણ બાદ આજે નિજ મંદિર પરત ફર્યા છે અને જે ભક્તો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા આવ્યા છે, નેત્રોત્સવ વિધિ છે, ત્યારબાદ છે તે ધ્વજારોહણ કરવામાં આવશે અને આગામી રથયાત્રાના દિવસે છે તે ભગવાનના જે પાટા છે તે ખોલવામાં આવશે. કેમેરામેન સરવલી સાથે જલગધિયારૂ, GSTV, અમદાવાદ. તો અષાઢી બીજના દિવસે પાટા ખોલવામાં આવશે અને આ સાથે જ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ શરૂ થઈ. ભંડારા માટે 10,000 લીટર દૂધ પાક અને 3,000 કિલો લોટના માલપુઆ પણ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ તો વાત કરીએ કે પડદા ખોલતાની સાથે જ ભક્તોને નેત્રોત્સવના દર્શન થશે. ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનેક દેશભરમાંથી સાધુ સંતો મંદિરમાં આવી પહોંચ્યા છે. ત્યારે ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા છે અને આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પોલીસ દ્વારા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો પોલીસ કમિશનરે મંદિર મુલાકાત લીધી અને તમામ પરિસ્થિતિઓ અંગે અધિકારીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રથયાત્રા યોજાવાની છે તે પહેલા આજે જે ભગવાન છે તે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સતત છે તે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. આજે પણ છે તે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવશે. જે સીપી છે, પોલીસ કમિશનર છે, તે પોલીસ કમિશનર ખુદ છે તે મંદિર પરિસરમાં આવ્યા છે અને જે વ્યવસ્થા કરવામાં આવી છે, સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન સરવલી સાથે જલગધિયારૂ, GSTV, અમદાવાદ. નેત્રોત્સવ વિધિનું ખૂબ જ મહત્વ છે. અષાઢી બીજના દિવસે પાટા ખોલવામાં આવશે. આ સાથે જ વાત કરીએ કે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારો થઈ ગઈ છે. મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પરની સુરક્ષા વ્યવસ્થાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે દેશભરમાંથી સાધુ સંતો મંદિરમાં આવી પહોંચ્યા છે. નેત્રોત્સવ વિધિ અંગે વાત કરીએ કે થોડાક જ સમયની અંદર મંદિરના પડદા ખોલવામાં આવશે અને ભક્તોને નેત્રોત્સવના દર્શન થશે અને આ સાથે જ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 20,000 સાધુ સંતો ભાવિ ભક્તો માટે આ ભંડારો તૈયાર કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરાઈ છે અને આ સાથે જ જે પ્રમાણે નિજ મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. રથયાત્રાના દિવસ માટે ભગવાન જગન્નાથના વિશેષ વાઘા અને સાથે રથને પણ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે ભક્તોનો અવિરત પ્રવાહ હાલ તો જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી ભક્તો આવ્યા છે. સાધુ સંતો પણ ત્યાં ઉમટી પડ્યા છે. તો સમાચારમાં હાલ લઈશું એક બ્રેક.